બનાસકાંઠાની એક એવી ઘટના કે સૌ કોઈને રડાવી ગઈ। આ ઘટના છે ઘોઘાધણીમાં રહેતા મણિમાની। રડતા બાળકને હસાવનાર મણિમા હવે સદાય માટે મૌન થઈ ગયા। ડીસા તાલુકાના માલગઢે આજે પોતાની એક અમૂલ્ય ઓળખ ગુમાવી છે। માલગઢના ઘોઘાધાણી વિસ્તારના વતની મણિબેન પૂનમાજી ગલાજી પરમાર એટલે કે મણિમાનું 85 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે શોકની લાગણી પસરી ગઈ છે। છેલ્લા અંદાજે 5 દાયકાથી મણિમા નિસ્વાર્થ ભાવથી નાના બાળકોની સેવા કરતા હતા। ગામડાઓમાંથી માતા પિતા પોતાના રડતા બાળકને લઈને તેમના ઘરે આવતા અને સારવાર તથા આશ્વાસન મળ્યા બાદ રાહત અનુભવતા હોવાનું અનેક પરિવારો માનતા હતા। સૌથી મોટી વાત એ હતી કે મણિમાએ પોતાની આ સેવા માટે ક્યારેય કોઈ પાસેથી એક પણ રૂપિયો માંગ્યો ન હતો। તેમના આંગણે આવતા બાળકોને ચોકલેટ આપીને હસાવતા અને પ્રેમથી વિદાય આપતા। મણિમા માત્ર એક વ્યક્તિ ન હતા, પરંતુ હજારો પરિવારો માટે આશા, વિશ્વાસ અને મમતા સમાન હતા। લોકોની યાદોમાં તેઓ હંમેશા એવા વડીલ તરીકે જીવંત રહેશે જેમણે જીવનભર સેવા, પરોપકાર અને માનવતાનો માર્ગ અપનાવ્યો। સ્થાનિક લોકોમાં એવી ગાઢ માન્યતા હતી કે મણિમા ભગવાન હનુમાનજીના પરમ ભક્ત હતા અને પોતાની સેવાભાવથી અનેક પરિવારોના આશીર્વાદ મેળવ્યા હતા। તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું। અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અનેક આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। દરેકના હોઠ પર એક જ વાત હતી, આજે માલગઢે પોતાની મમતા ગુમાવી છે। મણિમા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની નિસ્વાર્થ સેવા, સ્નેહ અને માનવતાની સુગંધ વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહેશે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।